हेलो कौन ગોપાલ બોલો રોહિતભાઈ. बोलो बोलो गोपाल भाई बोलो શું બોલે યાર, પૈસાનું તો કંઈક કરો હવે. अरे हाँ आपी देवाना શું આપી દેવાના? 1 મહિનાનું કહીને તમે 6 મહિના થયા. कई वांधो नहीं आपी देवाना પણ ચાણા એમ કહું, सेटिंग કરીને કંઈક આપું કેટલું થયું બધું થઈને 1.5 લાખ રૂપિયા જેવું થયું હોય. કઈ વાંધો નહીં વ્યાજ ને મૂડી બધું આપી દઈશ સેટિંગ કરું કંઈક હો ઓય આપવાનું કરો હો યાર, મારે ઘરે કામ હે. કઈ વાંધો નહીં સેટિંગ કરું હો એ હારું હાલો. એ હા હા હલો ગોપાલભાઈનો ફોન 6 મહિના આવ્યો બરોબર તો કંઈક કરવું તો પડશે હવે શું કરું કંઈ વિચારવું પડશે હવે પૈસા તો આપવા જ પડશે બરોબર જમીન કરીને કંઈક કરી આલવું પડશે ના ને ગાડી વેચવાનું કરું કંઈક કમાને ફોન કરવો પડશે એ લે વેચનું કરે હે એટલે કમાને ફોન કરું ના કમાને ફોન કરવા દે हेलो હા બોલો ને રોહિતભાઈ. कमा भाई बोलो હા કમાભાઈ બોલું. हाँ આપણે એક કામ પડ્યું હોય શું કામ હતું બોલો ને. આપણે ગાડી વેચવાની છે ગાડી વેચવાની હે? હા. શું ભાવ રાખ્યો હોય ગાડીનો? આપણે 2018 નું મોડલ છે અને 2 લાખ માં લાવ્યો તો આપણે 1.5 લાખ માં આપી દેવાની હા 1.5 લાખમાં આપી દેવાનું. હા. હા હેડો તાર હું તમને હે ને કલાક પછી ફોન કરું. કઈ વાંધો નહીં કલાક પછી કરો ગ્રાહક લાવજો એ હા હેડો. એ હા કમાનો ફોન હજુ આવ્યો નહીં ફોન નહીં આવે તો પૈસાનું સેટિંગ જે રીતે કરીશ ફોન આવે તો સારું હોય કમાનો ફોન આવ્યો હા કમા હલો રોહિતભાઈ. બોલો બોલો કમા ભાઈ હા હા એક ગ્રાહક મળી ગયા હો ગાડીના. હા તો ગ્રાહક લઈને આવો તમે ઘરે જ છો ને? હા ઘરે જ છું ગાડીએ જ ઊભો હું આવો આવો હા તો આપણે ઘરે વાતચીત કરી લઈએ. ઘરે આવીએ અમે ગ્રાહક લઈને. હો ગાડી બાડી જોઈ લે બોલાવો બોલાવો હા તો હું લઈને આવું. એ હા આવો એ હારું હેડો. ગ્રાહક આવે હે ગ્રાહકનું સેટિંગ થઈ જાય તો સારું હોય તો ટેન્શન મટી જાય ઓલા ગોપાલભાઈના પૈસા બાકી હે એ પૈસાનું કામ પતી જાય ગ્રાહક આવી જાય તો સારું હોય એટલે અભુજી ઉતરો તો ખરા. અચ્છા હું જઈ જઈને એટલે અહીંયા બધું રાખું અરે અરે આવો કમાભાઈ આવો આવો શું ચાલે? શું મજામાં મહેમાન મોજ મોજ હો જો અભુજી આ ગાડી આ જોઈ લો. યાર ગાડી તો મસ્ત ને યાર આવી અરે યાર એવડી થોડી જોવાની હોય લ્યો ચાવી ખોલી બોલીને જો અહીંયા હતા ને નવો ડાયમંડ કહેવાય અમને અહીંયા જઈ ગોચું કહી દઉં એવું હે? તો ભાઈ યાર તો આવો વળી ફરતી ચેક કરી લો ગાડી વાડી ગાડી ત્યાં આ બાજુ જોવી પડશે ચમ એ બાજુ કઈ હે એ બાજુ જોવું પડે પેલું ચાર બાજુ જોવા પડે પેલા હા હા જોઈ લો જોઈ લો મજબૂત છે યાર ગાડી મજબૂત હે યાર તો ભાઈ આ બાજુ જોવું પડશે હજુ હા હાલો આ ખુલ્લો આ ખુલ્લો જોવું પડશે યાર ગાડી મજબૂત નથી યાર અને આ ગોવિંદા આ બાજુ હોવું જોઈએ યાર આ બાજુ આવો યાર લે અભુજી તમને ગાડી આવડે હે અરે હા જાઓ ને બધું જાઓ ને હેડો ને બીજું બતાવો બીજું ગાડીમાં જોવું પડશે યાર બધું આગળ યાર. આ બધું મજબૂત છે ને હા બધું મજબૂત જ છે હું આ ભાઈ તૂટી ના હતો યાર આ બધું મજબૂત હોવું જોઈએ યાર હા જોઈ લો ચેક કરી લો એક કરો છે બરોબર હે આ બાજુ નહીં ખુલે 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 ચેક કરવું પડશે જોવું પડશે
અને બ્રેક તા કણ આવે બ્રેક આ બાજુ આવે યાર, ગવિન્ડરો એ બાજુ આવે બાપુજી. ઓલ બાજુ ના આવે તમને ગાડી આવડતી લાગતી નહીં યાર. અને આવડે યાર એમને લેવા આવ્યા છીએ તો જોઈ લો બ્રેક કઈ બાજુ આવે. આ મની 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 હો એમ તો બરાબર છે યાર ગાડી તો મસ્ત છે, પણ આ ગાડીમાં જો એમ લાગો ને અરે યાર એક નંબર લાગે હો ગાડી યાર. આ લેવાની હજુ ચોંચ્યો લેવા જવાનું એવું? તો આ તો ગાડી ખેતરમાં વ્યવહાર લેવા જોઈએ બરોબર. આનો પર તો ચોંચ્યો લઈને નીકળવાનું ના ના સારું કહેવાય હો. તો ભાઈ જાણે ગાડી મસ્ત ને પણ આ બદલવું પડશે, બધું કાળા કાચ કરવો પડશે મારે અહીંયા 2 નંબરનો ધંધો કરવાનો હોય ને કાળા કાચ જોઈએ. વાત સાચી, તો તમારે કાળા કાચ કરીને ફેરવવાની. યાર તમે કન્યાની હોય તો સારું હતું ના આપણે તો આ જ છે. યાર કમાઈ યાર તમે કંઈક કહો નહીં યાર અમને યાર એટલે આ પણ આ જ ગાડી હે, પણ તો તમારે કારકજ કરાવી નાખવાના ને, લઈ લો ને પણ. અહીંયા મને એમાં કયું ખબર પડતી નહીં, આ ગાડી રાખે ને ઈ તો હું આવીશ ને તમારી હંગત પણ. એવું હા તો બરોબર બોલો ભાવ બોલી જો ને તમે હાલો ને ભાવ આપણે 2018 નું મોડેલ હે, 2 લાખમાં લાયા હે, 1.5 લાખમાં આપી દેવાની. ભાવ મને યાર વધારે પણ યાર આ 2 લાખમાં લાયા 1.5 લાખમાં કે એટલે લઈ લો ભુજી. આવી ગાડી તમને ચઈ નહીં મળે ભાઈ. તમે ગાડીની કન્ડિશન તો જોવો યાર. તમે ચેક તો કરી, ફરતી કોઈ ફરી ના આયા જોયું યાર તો પછી પછી મારે યાર સ્કોર્પિયો લેવાના યાર પૈસા નહીં વધે એટલે કહું સ્કોર્પિયો તો બીજા વર્ષે લઈ લેવાની, અત્યારે તો આવી લઈ લો પેલા. બીજા વર્ષે નહીં લેવાની યાર અત્યારે જ લેવાની યાર મારે યાર હાઈવે પર ત્યાં કરવાનું હોય સ્કોર્પિયો લઈને 2 નંબરનો ધંધો કરવાનો હોય બંકાને અરે ભુજી આમાંય 2 નંબરનો ધંધો થાય જ ને. આના કાળા કચ કરી નાખજો ને, હું તમારી હંગત આવીશ. શું ચિંતા કરો છો? એટલે તમને ખબર પડશે ખરી ને અરે મને તો બધી ખબર પડે હે. હા કમાભાઈને બધી ખબર પડે યાર, એમનો લે વેચનો ધંધો હોય. એવું એમ હા તો કરો યાર આનું કંઈક કરો યાર ભાવ મને હજુ પહોંચતો નહીં યાર 5-10 હજાર ઓછા આલજો. બરોબર ને કમાભાઈ? બરોબર. યાર 5,000 નહીં 1 લાખ ઓછા કરી નાખો 1 લાખ ઓછા 50,000 માં ગાડી આવે યાર કમાભાઈ. આ તો ડોંગરી બટાકા હે. લે ભુજી તમે શી ખબર શું વાત કરો? આ 50,000 માં આવે કોઈ દાડો ગાડી? લે ભુજી આમ તો તમે મોટી મોટી ફાડતા હોય કે માર તો આટલી જમીન હે, આટલા પૈસા હે, સ્કોર્પિયો લેવાની હે, તો એ બધા પૈસા તમે લાવશો. અને આ તો સ્કોર્પિયો લેવાની આપણે પણ આ હે ને આ સ્પેશિયલ 2 નંબરના ધંધા માટે ને ખેતરમાં વ્યવહાર લેવાની યાર તો પછી લઈ લો ને, શું તમે ભૂલ કરો? લઈ લો ને. પણ ભૂલી જાઓ ને તમે હાલો ને કમાભાઈ 5,000 રૂપિયા બાનું આપી દો. હા 5,000 રૂપિયા એમને બાનું આલી દો. એટલે આપણે તો પાકા 5,000 રૂપિયા લઈને આવ્યા તો નહીં પછી આલી દો તને. ઓ ભાઈ જાને જો 5,000 લે આજો આપણે 5,000 બાનું તો આપ્યું, હવે બીજા પૈસાનું શું કરશો? અને એ તો ગાડી આપણે- ચાલે લઈ જશો. એ તો અમે ગાડી લેવા આવીએ ને તાણે તમને બધા પૈસા આલી દેવું. બરોબર. હા તો એવું કંઈક સેટિંગ કરીને આવો. હા બરોબર? તો અમે કાલે જ આવીએ. હા તો આવો. હારું હેડો તાણ અમે નીકળીએ. એ હા નીકળો. હેડો. બરોબર ને હા પુહાય તો આ નહીં યાર તમને હા હા પોહાય. તો બરોબર હાલો કમા ભાઈ હાલો તો ભાઈ કાઢો હેલો ગાડી લઈને ફરવાનું હોય ગાડી આ તો અત્યારે બાઇકમાં ફરવું પડે યાર પછી તો ગાડી લઈને જ ફરવાનું હોય ને એ ભુજી એમ લેવો લેવો લે. યાર ભેકુ મારવા જો નહીં યાર વાહ ભેકુ મારવાનો ધંધો યાર ઉતરો ઉતરો ભુજી. ગાડી આવડી થઈ ગઈ યાર ગાડી આવડી થઈ ગઈ હા, હેડો, હેડો. ગાડી આવડી થઈ ગઈ યાર હા કાલ આવીને લઈ જાઓ. બરોબર તું તાર? હા હા. અરે હા કમાય. હા રોહિતભાઈ. શું બોલો રોહિતભાઈ? આ ગાડી લેવા આયા અહીં. ગાડી આપી દીધી કમા. કોને આયા? એટલે આ રોકડા પૈસાનું ગરાક હતું, ગાડી આપી દીધી યાર. ભુજી અમે તમને કહીને તો ગયા હતા અને બાનું નહીં આલીને ગયા 5,000. શાનું બાનું? શેનું બાનું? એટલે આલીને તો ગયા 5,000. બાનું બાનું ચાય ના આવે, તો રોકડા પૈસાનું ગરાક આવ્યું તો આપી દીધું.
એટલે આબુજી હવે સમજાવ ને નકર હમણાં પછી મારે બાજવાનું થઈ જાય. અને તમે ગાડી આલી તો ભલે આલી પણ મારા 5000 નું ભાડું યાર પાછું આલો યાર. તમે વળી આયા ના આયા મેં આપી દીધી. આ તો તમારે ચાલવાની આવતી મારે હતી. રોકડા પૈસાનું ગ્રાહક હતું, મારે જરૂર હતી, એક ભાઈને પૈસા ભરવાના હતા, મેં આપી દીધી. પણ તમને વાંચો તો કર્યો તો કે કાલ આઈને લઈ જવું યાર. હવે એ ના મેરા આવે બધું આ કશું. યાર તમને વાયદો કર્યો તો હવે તો અમારે 5000 બાનું તો હાલ તો પાહુ. પૈસા નહીં મેં ભરી દીધા. અને આ 5000 ભાડું આલો નકર પછી ખબર છે ને ભમાવાનું ખબર છે ને. શું થશે? કશું ના થાય. અને ભમાવું પછી યાર 5000 પડાવો ને કે ભમાવું યાર પછી. અને આ મારા 5000 આપો ને પછી હે ને આ કમાલ પૂછો મારું ગામમાં કોઈ મારા પૈસા બાકી રાખતું નહીં અને પછી બાકી નાખે ને તો આ બંકો પછી સોચો નહીં આપું બરાબર. હવે કઈ મેર આવે એવો નહીં, શું કરું કયો? અને અહીંયા ચમ ના મેળવા મારા 5000 ભાડું આલેલું ને શું પછી બાનું? ગાડીએ લઈ જાઉં તમને લઈ જાઉં બરાબર 5000 લઈ જાઉં પાછું કશું નહીં આવે એ થાય કરી લેવાનું તું તાર. હજુ કહું હો 5000 આલો ને પછી ગાડી ઉઠાઈ આવી બધું. જે થાય કરી લેવાનું કમા. અને શું હા ભુજી? આબુજી મેલો શું હે? ઝઘડો ના કરો. ઉપર તારે લીધા જો બધું આની ઉપર ઉપડ્યો જો. એ તો વાંચો નહીં આ બંકો એટલે તો કૂટી લે જા તું ને કાલ અરે વાત તમારી હવે મારા પૈસા લાવો યાર ના, ભુજી મેલો, મારા પૈસા લાવો. આબુજી મેલો. શું નાના બાત કરો છો? અરે આ બાજુ થઈને આવ્યું યાર આ મારી વાત છે તું કમા આ તો કઈ ગાયન કઈ ગયા, પૈસા ના બોલે. લે તમે પૈસા આપો ને તમને ખોટા માર ખાઓ. અરે ના મેરા આવે યાર. લે તો બાજો તાણ લ્યો વળી. હા જાવ ઉપડો. કરો ચાલુ આપું ચાલુ કરો ના ભુજી મેલો, ના ભુજી. મારા 5 લીધા એમ થોડો લેતો છું ના મેરા આવે. એ તો આ કરે ના મેલા પાડું લે આબુજી મેલો. લે નાખો બાજોનું જુદે હે. અને તું પાછું આવ્યું તને તારી જોડે 5000 લેવા દે ને તું પેલા છે તું પડે